અહીં કોઈ શહેરી પ્રેમકથા નથી. આ તો કચ્છના એક નાનકડા ગામની વાત છે. નરાણા ત્યાંનો એક શાંત અને વાત્સભર યુવાન હતો, અક્ષય. ઘરેણા બનાવવાનો પારંપરિક વ્યવસાય ધરાવતો અને દિલથી કવિ. એક દિવસ ગામમાં નવું શિક્ષક બનીને આવી એવી તરુણી રીવા મોટા શહેરમાંથી આવેલ. અહીંની ધૂળભરી પવન અને શાંતિથી થોડી અજાણી. બંને વચ્ચે પ્રથમ મુલાકાત શાળા ખાતે થઈ, જ્યાં અક્ષય તેના ભાઈના અભ્યાસ માટે મળવા ગયો હતો. રીવાનું ગુલાબી દુપટ્ટું પવનમાં ઉડીને અક્ષયના હાથમાં આવી પડ્યું. બંને વચ્ચે નજરો મળી. એ પળમાં કશું બોલાયું નહોતું, પણ દિલે બધું કહી દીધું હતું. આગળના દિવસો એકબીજા માટે ખાસ બનતા ગયા. અક્ષય રીવાને ગામના નાના નાના સ્થળો બતાવતો, એના માટે ગીતો લખતો. રીવા પણ હવે શહેર છોડીને આ ગામના રંગમાં રંગાઈ ગઈ હતી. એક દિવસ ગામના મેળામાં અક્ષયે રીવાને પોતાના કવિહૃદયનો દરિયો ઉઘાડીને કહે, તારું નામ લખ્યું છે મારા દરેક ગીતમાં, તું નથી તો એ શબ્દો ખાલી લાગે છે. રીવાએ શરમાતાં આંખે હાં કહી દીધું. અને આમ પંખીડાં જેવા એ પ્રેમી યુગલના જીવનમાં વસંત આવી ગઈ. પ્રેમ એટલે ફક્ત ગીત શેરીઓમાં ફરવાં નહીં, કભી કભી તે ક્ષિતિજની શાંતિમાં પણ મહેકે છે. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.